હું તો પ્રસન્ન જ રહું છું, થોડુંક વધારે પ્રસન્ન થવા માટે અહીંયા આવું છું. આ નેહડે ના આવ્યું એટલે તો મારો જન્મ એળે જાતો. તો અહીં ભાર ઓછો છે, આભાર જાજો છે. આમ નનકુભાઈની આંખમાં જુઓ તો આભાર દેખાય. અમે ગમે ત્યારે ગાડીને આ બાજુ વાળી શકીએ છીએ. રોટલાનું ટાણું હોય કે ચાનું ટાણું હોય, બધાના ફળિયા હોય એમાં ફાળ પડે ને અમારા નેહડા હોય એમાં નેહ વરસે. ત્યાં અને નેસડો આમ આપણે કહીએ ને કાઠિયાવાડીમાં આપણે કહીએ નેહડો, તો નેહ એટલે પ્રેમ, એટલે આમ પ્રેમનો નેહડો. કે આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા ધૂપ. વિશ્વવંદની મોરારી બાપુ જ્યારે આજે ભાદરાના નેસે પધાર્યા છે ત્યારે સીધી વાત બાપુ સાથે કરવી છે. હાજી બાપુ, આજે હનુમાન જયંતિ, એમાંય આજે ભાદરાનો ને આપની સાથે આ ખૂબ નેહ રહ્યો છે. આ નેહ સાથે ઘણા વર્ષોથી આપ આવતા હોય અને આજે પ્રથમ પાટોત્સવ, ત્યારે શું આશીર્વાદ છે? આશીર્વાદ તો માં બેઠી છે એ બધાને આપે છે, અને આ માં બેઠી છે એનું ભોળું હૃદય બધાને આશીર્વાદ જ આપે છે. હું તો પ્રસન્ન જ રહું છું, થોડુંક વધારે પ્રસન્ન થવા માટે અહીંયા આવું છું. અને આ બધો મારો પરિવાર છે સાહેબ, આ લોકોની સાથે અમે એવી રીતે રહીએ છીએ એટલે મારા આનંદનું આ છે. અમે ગમે ત્યારે ગાડીને આ બાજુ વાળી શકીએ છીએ. રોટલાનું ટાણું હોય કે ચાનું ટાણું હોય, અહીંયા કરી છે. એવું આત્મીયતા છે. સાનિધ્યમાં ધર્મસભાના વક્તા એટલે કે રેખાબેન દેસાઈ ખૂબ સારી એવી વાતો કરી છે અને બાપુના વિશેષ આશીર્વાદ અને વિશેષ આશીર્વાદ. બાપુએ ખૂબ વાત એમના પ્રવચનમાં પણ વિશેષ યાદ પવિત્ર કરી. થઈ ગઈ હું ને મારું જીવન ધન્ય થઈ ગયું. કોઈ ખામી જ નથી. મને એમ થઈ ગયું કે હું તો રબારીની દીકરી છું. નેહડા તો આપણે જોયેલા છે. બીજા મેં આજે બહુ આશીર્વાદ ઢગલો લીધા ને આટલા પાખા માણસોમાં મને મોજ કરાવી દીધી છે. તમારા ભાદરાને હું દિલથી આભાર માનું. આઈમાના ભાદરા નેસે પ્રખર વક્તા એટલે કે જયભાઈ વસાવડા આપણી સાથે જોડાણા છે. આજના મુખ્ય વક્તા હતા. બાપુના વિશેષ આજે આશીર્વાદ આપણે મળ્યા છે. પ્રવચનમાં પણ આપણી વાતો થઈ ગઈ અને ખૂબ લાભ વિશેષ હનુમાન જયંતિ. અત્યારે શું બહુ સરસ મજાનું નનકુભાઈએ પહેલા પાટોત્સવનું આયોજન કર્યું. અહીં તો આઈમાના બેસણા છે અને સરસ જગ્યાના તાતણે ખેંચાઈને આવેલા, અને પ્રિય બાપુ આવતા હોય ત્યાં તો અમારે આવવાનું જ હોય. એ તો એમના પગલામાં અમારા બધાના પગલાં સમાઈ જાય. પણ બહુ આનંદ થયો. ભદ્રાયુભાઈએ સરસ સંચાલન કર્યું આજની ધર્મસભાનું. ધર્મસભા એટલે કોઈ કંઈ ધાર્મિકતાની વાત નહોતી, પણ સનાતન ધર્મ શું છે એ સમજણની વાત હતી. રેખાબેને બહુ જ સરસ મજાની વાત કરી. મેં તમને પહેલી વાર સાંભળ્યા, આનંદ થઈ ગયો. આજના આ કાર્યક્રમના કારણે મને એનો પરિચય થયો, એ પણ વિશેષ આનંદ. અને બાપુએ ખૂબ સરસ મજાની કહેવત અને નાવની વાત કરી. મેં મારી સમજ મુજબ થોડીક સનાતન ધર્મ મને કેવો લાગે છે, શું સમજવા જેવું છે આજના જમાનામાં, એની થોડી વાતો કરી. મારે એ પણ કહેવું જોઈએ કે એવા સરસ શ્રોતાઓ હતા, બધું ભાવથી આકંઠ પી ગયા છે. જે બધું આપણે પીરશું એ બધું આમ જેને કહેવાય કે આમ થાળી લૂઈને ખાઈ ગયા એવું આપણે કહીએ ને, એવા સરસ શ્રોતાઓ. આખું ખીચડીની અંદર જ જતું રહ્યું, ક્યાંય થાળીમાં બહાર થોડાયું નહીં, એવા સરસ શ્રોતાઓ હતા. બહુ ભાવ બધાએ વરસાવ્યો અને આ વારંવાર આવવાનું મન થાય એવું સરસ મજાનું. અને બાપુ કહેતા હતા એમ કે ભાઈ એવી જગ્યા છે જ્યાં ખોટો ભાર નથી. આ બહુ મોટું મને લાગ્યું, કારણ કે આ ધાર્મિક જગ્યાઓમાં તો અત્યારે ભાર બહુ વધી ગયો છે કે ભાઈ કેટલો બધો કે ભાઈ આવ્યા અમારે આંગણે બધા આવ્યા, આવું સરસ કાર્યક્રમ થયો. તો બહુ સરસ લાગણીવાળી જગ્યા છે. અને કાક બાપુ અને સોનબાઈ બે કનેક્શન્સ બને છે, બે ધારાઓ વહે છે. બે ધારાઓ ભેગી થઈને એક સંગમ તીર્થ રચે છે એવું તમે કહી શકો. તો એ ધારાઓના સંગમની અંદર અમને આજે સ્નાન કરવા મળ્યું થોડો સમય. આપણી સાથે ખૂબ એવા સોશિયલ મીડિયામાં જાગૃત અને હરેક ધર્મની જગ્યા હોય, હરેક લોક સાહિત્યકારો, હરેક જે એની કળા, જે એના ક્ષેત્રમાં આગળ જે એવા એમના ઇન્ટરવ્યૂ લઈ અને એમને પ્રોત્સાહન આપતા એવા વિજયભાઈ જોટવા આપણી સાથે ઉપસ્થિત છે. હાજી, આજે આ ભાદરાનો નેહ, જ્યાં નેહ નીતરે છે, સ્નેહનો આ નેહ છે, હરેકની નોંધ લેવાય છે. આપ અહીંયા એકવાર ઇન્ટરવ્યૂ પણ લઈ ગયા છો અને આજે જ્યારે પ્રથમ પાટોત્સવ છે અને માની કૃપા અને મોરારી બાપુની જ્યારે હાજરી થતી હોય, ધર્મસભા જ્યારે અહીં અંકિત થઈ છે, ત્યારે શું કહેશો? પ્રથમ તો તમારી ચેનલ આ સંઘર્ષ ન્યૂઝ અને ખુશભાઈ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સનાતન ધર્મ વિશે એક આઈમાની વાતો દરેક લોકો સુધી, કારણ કે હવેનો આ યુગ રહેશે એટલે પહોંચાડો છો, એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે માનવ સભ્યતા આમ તો જ્યારથી શરૂ થઈ ત્યારથી વિજ્ઞાનની રીતે જોઈએ તો હડપ્પા અને ભારતીય સભ્યતા 5000
300 વર્ષથી અત્યાર સુધી જેણે ધર્મલક્ષી સારા કામ કર્યા છે, સનાતનલક્ષી ઈશ્વર પ્રત્યે, ધર્મ પ્રત્યે અથવા તો લોકોના હિત માટે જે કંઈ સારા કામ થયા છે તેમની હંમેશા પ્રશંસા થઈ છે, અને જે કંઈ સમાજના વિરુદ્ધમાં ગયા છે અથવા નવો પ્રવાહ પાડ્યો છે તેની ટીકા ટિપ્પણી થઈ છે. વાત રહી આજના આ કાર્યક્રમને, આમ તો ધર્મલક્ષી સમગ્ર કાર્યક્રમ કહી શકાય 2 શબ્દોમાં કહેવું હોય તો. અને ભાદરા મીણબાઈમાંનો નેસ એટલે એક પ્રેમનો દરિયો, ઘૂઘવતો પ્રેમનો દરિયો. આગળ પણ અમે આવેલા નનકુભાઈ ગિયડ, કાગ બાપુની વાણી, એમની પવિત્રતા, વાણીના એવા અનેક પ્રસંગો લોકો સામે મૂકેલા છે કે જે લખેલા છે કાગ બાપુએ પણ જાહેરમાં નથી મૂકેલા. એવા નનકુભાઈ ગિયડની વાણીને પ્રથમ તો ધન્યવાદ કે વાણીનો વારસો, એને એક ઢબ હોય, એક લે હોય, એ લે થી બોલતા હોય તો અટાણે નનકુભાઈ અને એક મેરણભાઈ ગઢવી, એ બંને નામ તો ધન્યવાદ. પણ નનકુભાઈને વિશેષ, કારણ કે મીણબાઈમાંના સાનિધ્યમાં એમનો ઇન્ટરવ્યૂ કરેલો ને જે આ જાગતી જ્યોત છે, મેં કીધું ને આઈને દ્વારા આવ્યા એ અમે એ પછી ખૂબ ફાવ્યા. અનેકને એવી અનુભૂતિ થતી હોય છે. અહીં આવ્યા, માની પ્રાર્થના કરે, પછી અનેક ધન્યતાના કામ જ થતા હોય, સારા સમાચાર જ આવતા હોય, એમ કેવું હોય તો કહેવાય. કહેવાનો ભાવાર્થ કે ગૂંથણ કામ કરે ને બેનો, ગઢવી ચારણ સમાજમાં તો ખાસ ગિરીશ આપા ગૂંથણ કામ કરે ને, ગૂંથણ કામ એમાં અલગ અલગ પ્રકારના મોતી હોય, મોતી હોય એનો દોરો પણ હોય કલરના, અને તો જ ગૂંથણ કામ રૂડું લાગે. એમાં હાથીની સરસ મજાની ભાત હોય, બીજા ફૂલની ભાત હોય. પણ કહેવાનો ભાવાર્થ સફેદ મોતી અને કાળું મોતી એ બે ફરજિયાત હોય, કમ્પલસરી આપણે કહીએ ને એવી રીતે દોરામાં પણ જરૂર પડે. દોરા અનેક પ્રકારના હોય, પણ સફેદ ને કાળો દોરો ન હોય તો કોઈ આપણે કહીએ ને બાંધણી ત્યાં સુધી અધૂરી હોય. કોઈ પણ કાપડની વાત લઈ લો તો સફેદ ને કાળો 2 દોરો એવો છે, અથવા 2 મોતી એવા છે કે એમાં જરૂર પડે. કહેવાનો ભાવાર્થ કે આ સંગમ થયો. પૂજ્ય મોરારી બાપુ એટલે સફેદ મોતી કે સફેદ દોરો, અને મીણબાઈમાં ભેડિયો માનો એટલે કાળું મોતી. કહેવાનો ભાવાર્થ આ 2 છે ને, બીજું બધું હોય ન હોય સામાન્ય બાબત છે, પણ 2 વસ્તુ છે ને, મોતી ગૂંથવાનું ને ભરત ગૂંથવાનું કામ કરે છે. પણ જતા જતા સનાતન ધર્મની આ પ્રવાહની અંદર વેણ અનેક પ્રકારના હોય. વેણ વહે ને તો 2 વેણ થાય, 3 વેણ થાય, એ પાણીનો પ્રવાહ હોય, એના આધારે નક્કી થતો હોય. પણ કાંઠાને કે નદી કાંઠે રૂપાળી લાગે, પણ કાંઠાને અડીને જાતી હોય ને એની કિંમત થાય, એને વેણ કહેવાય નદીનું. સામેના કાંઠે તો બાપુએ કીધું ને કે વાળા બહુ વાળે, અને વાળાની કિંમત ન હોય. એ તો સારું એવું પૂર આવે ને ત્યારે વાળા ઉપડી જતા હોય. એટલે આ વેણમાં રહીને માના સાનિધ્યમાં આજે મોરારી બાપુ અને ભાદરા સમક્ષ ગામ આ નેહની અંદર આવી ખૂબ ધન્યતા અનુભવું છું. હું 3 શબ્દોમાં કે 4 શબ્દોમાં મારી વાણી પવિત્ર કરવા માટે એટલું કહી શકું. માતે જ જાજા મારી રંકને કરે રાજા, મારી માળી દયાળી અમે આઈને દ્વાર આવ્યા. કેવું બનતું હોય ખબર કે વિશ્વાસુની વાતું મારી ધારતી એ જ થાતું, મારી માળી દયાળી અમે આઈને દ્વાર આવ્યા.